શ્રાવણ મહિનાના એકટાણા ચાલુ થઈ ગયા છે તો મેં 7 દિવસના અઠવાડિયાના 7 દિવસમાં મેં રોજ થાળીમાં શું પીરસું તો એ બનાવ્યું છે. તો ચલો જોઈ લઈએ. આજે મેં કાઠિયાવાડી ઢોકળીનું શાક બનાવ્યું છે. આ રસાવાળું શાક છે અને ઢોકળીનું કોરું મસાલાવાળું શાક છે. ઢોકળીના શાક જોડે જમવાતા પીળા ભાત કર્યા છે. મગની દાળના ઢોકળા પીરસ્યા છે અને સાથે અંજીર પાક છે. આ અંજીર પાક હોમમેડ અંજીર પાક છે. ટમેટાં અને ડુંગળી મસાલેવાળા ડુંગળી ટમેટાનું સલાડ છે. સાથે રોટલી, પાપડ, છાશ છે, તળેલા મરચાં છે અને કુલચા મેં કર્યા છે જે ઢોકળીના શાક જોડે સરસ લાગે છે. હવે આપણે બીજો થાળ જોશું. આ આપણા પહેલા દિવસનો થાળ હતો. હવે બીજા દિવસનો થાળ આપણે જોઈ લઈએ. બીજા દિવસના થાળમાં મેં બધી ચણાની વેરાયટી બનાવી છે, દેશી ચણાની. આ છે દેશી ચણાની ટીકી, સાથે કેચઅપ છે. દેશી ચણાની કઢી, કાઠિયાવાડી કઢી છે. ચણા મઠ, મસાલેવાળા ચણા મઠ છે. આ ચણાનું શાક છે, પંજાબી સ્ટાઇલ બનાવ્યું છે. અને આ સ્વીટ બુંદી, સેવ બુંદી છે જે એકદમ ટેસ્ટી લાગે છે. સાથે છાશ, પાપડ અને મેં પૂરી બનાવી છે. દેશી ચણા જોડે પૂરી સરસ લાગે છે તો પૂરી બનાવી છે. આ બીજા દિવસનો થાળ હતો, શ્રાવણ મહિનાના બીજા દિવસનો થાળ. હવે આપણે જોશું શ્રાવણ મહિનાના ત્રીજા દિવસના થાળમાં શું બનાવ્યું છે. શ્રાવણ મહિનાના ત્રીજા દિવસના થાળમાં હવે આપણે પીરસી લઈએ. પહેલાં મેં અહીંયા રાખ્યું છે બટેટા અને રીંગણા, તળેલા બટેટા રીંગણાનું શાક છે. બહુ ટેસ્ટી લાગે છે. આ છે અડદની દાળ. ત્રીજા દિવસે શનિવાર હતો તો મેં અડદની દાળ બનાવી છે. અને આ મરચાં અને ગાજર રાયતા મરચાંનું સંભારા જેવું બનાવ્યું છે. આ મોર્નિંગના મેં બ્રેકફાસ્ટમાં બનાવ્યું હતું, રોટલી વઘારેલી, તો એ બી રાખી દીધું છે, પીરસી દીધું છે. દહીંવડા બનાવ્યા છે. શનિવારના દિવસે મેં દહીંવડા બનાવ્યા હતા તો મેં દહીંવડા અહીંયા પીરસી લીધા છે. અને આ છે કચ્છના ફેમસ ગણગણ ગાંઠિયા, સ્વીટ રેસીપી છે જે મેં સાથે પીરસી દીધું છે અને સાથે રોટલી પીરસી છે. તો આ હતો આપણા ત્રીજા દિવસનો થાળ. હવે આપણે જોશું ચોથા દિવસના થાળમાં શું પીરસ્યું છે. ચોથા દિવસનો થાળ પણ તૈયાર છે આપણો. તો ચલો આપણે જોઈ લઈએ ચોથા દિવસના થાળમાં શું પીરસ્યું છે. પહેલાં આપણે પીરસ્યું કસ્ટર્ડ પીરસ્યું છે. મેં અહીંયા ફ્રૂટથી ભરેલું કસ્ટર્ડ છે. અને આ છે બટેટાનું શાક છે, બ્રાહ્મણિયું બટેટાનું, નો ઓનિયન, નો ગાર્લિક. અને કાલના બેટરમાંથી, દહીંવડાના બેટર બચી ગયું હતું તો એ બેટરમાંથી મેં બોંડા બનાવ્યા છે. આ ડ્રાય બોંડા સાઈડમાં રાખ્યા છે અને સાથે સાંભાર બોંડા બનાવ્યા છે. મેં સવારે મોર્નિંગમાં સાંભાર બનાવી લીધો હતો તો બોંડા અને સાંભાર મેં બ્રેકફાસ્ટમાં બનાવ્યું હતું તો પીરસ્યું છે. સાથે તળેલા મરચાં, છાશ, પાપડ અને ગરમા ગરમ રોટલી પીરસી છે. તો આ આપણો હતો ચોથા દિવસનો થાળ. અને હવે આપણા શ્રાવણ મહિનાનો પાંચમા દિવસનો થાળ આવશે. તો ચલો પાંચમા દિવસના થાળમાં આપણે શું પીરસ્યું છે એ જોઈ લઈએ. આપણો પાંચમા દિવસનો થાળ આવી ગયો છે. આજે પાંચમા દિવસે પહેલો સોમવાર છે તો આપણે લાડવા બનાવ્યા છે, ચૂરમાના લાડવા. સાથે ગુજરાતી મીઠી દાળ ભાત કર્યા છે અને મેથી બટેટાનું શાક છે. સરસ ટેસ્ટી બને છે. ટિંડોરા મરચાંનો સંભારો બનાવ્યો છે મેં. અને મેથીના ગોટા બનાવ્યા છે આજે સોમવારે, પહેલા સોમવારે. અને સાથે લીલી ચટણી બી પીરસી છે, છાશ, પાપડ અને ગરમા ગરમ રોટલી. તો આ હતો આપણો સોમવારનો થાળ. હવે આપણે છઠ્ઠા દિવસના થાળમાં શું પીરસ્યું છે જોઈ લઈએ. આજે મેં છઠ્ઠા દિવસના થાળમાં થોડુંક અલગ ટ્રાય કર્યું છે, પંજાબી ટચ આપ્યું છે. તો ચલો જોઈ લઈએ આપણે થાળીમાં શું પીરસ્યું છે. આજે થાળીમાં આપણે પીરસી લેશું રાજમા ચાવલ, મસાલાવાળા રાજમા, ગ્રેવીવાળું શાક છે રાજમા ચાવલ. સાથે ઘઉંના કુલચા મેં પીરસ્યા છે. ઘઉંના કુલચા બનાવ્યા છે આજે રાજમા જોડે. અને પાપડ છે. અમારા ઘરમાં વડીલો પંજાબી નથી જમતા તો એમના માટે ગુજરાતી મૂળાની ભાજીનું શાક કર્યું છે. સફેદ મૂળા અને ભાજીનું શાક છે. અને સ્વીટમાં મેં રાખ્યું છે આપણે આ કાઠિયાવાડી, અમારા ગુજરાતના ફેમસ પાલિસિયા લાડવા. સાઈડ ડિશમાં બનાવ્યું છે તંદૂરી આલુ, જે એર ફ્રાયરમાં બનાવ્યું છે. ખૂબ જ ટેસ્ટી સરસ બન્યું છે. અને આ છે મારું ફેવરેટ દહીં પાપડી ચાટ, જે એકદમ યુનિક ટેસ્ટ છે અને બહુ સરસ બન્યું છે. મારું ફેવરેટ ચાટ છે આ.
તો આ હતો આપણો 6થા દિવસનો થાળ અને હવે આવશે આપણો 7મા દિવસનો થાળ. તો 7મા દિવસના થાળમાં આપણે શું પીરસ્યું છે એ જોઈ લઈએ. આજે 7મા દિવસના થાળમાં તમે જોશો પ્યોર ગુજરાતી, પ્યોર કાઠિયાવાડી ટચ. તો આજે થાળમાં મેં અહીંયા પીરસ્યું છે કાઠિયાવાડી મગનું શાક છે. આ છે કાઠિયાવાડી મગનું શાક અને સાથે ગરમા ગરમ ભાત અને મીઠાઈમાં મેં રાખ્યું છે મોહનથાળ અને મીઠી કઢી છે. ગુજરાતી કાઠિયાવાડી મીઠી કઢી રાખી છે જે બહુ ટેસ્ટી બને છે. અમારા ઘરમાં બધાને આ કઢી બહુ ભાવે છે. સાથે ગરમા ગરમ રોટલી. સાઈડ ડિશમાં મેં બનાવ્યું છે મગ ચાટ બનાવ્યો છે અને આજે ઢોકળા ઈદડા મેં સફેદ ઈદડા બનાવ્યા છે જે ચોખા અને અડદની દાળના બને છે. એકદમ ટેસ્ટી સ્પોન્જી ઢોકળા બન્યા છે અને પાપડમાં મેં ખીચિયા પાપડ અહીંયા રાખી દીધા છે. તો આ હતો આપણો 7મા દિવસનો થાળ. તો આ હતી શ્રાવણના પહેલા 7 દિવસની મારી થાળીઓની એક નાનકડી ઝલક. આમાંથી તમને કઈ થાળી સૌથી વધારે ગમી એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આમાંથી કોઈ પણ વાનગીની રેસીપી જોઈએ તો મને કમેન્ટ કરજો. હું તેની રેસીપી જરૂર શેર કરી દઈશ. આગળ પણ શ્રાવણની આવી જ નવી નવી થાળીઓના આઈડિયા સાથે મળતી રહીશ. ત્યાં સુધી બધાને જય માતાજી.